કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવાના તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 331મો નેત્ર નિદાન કેમ્પ રવિવારે યોજવામાં આવ્યો હતો, જેમાં 260 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવેલી, જેમાંથી જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 94 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા, જ્યાં વિનામૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મૂકવા સુધીની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 331 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 23,736 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે. કેશોદ જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત ધારાસભ્ય દેવાભાઈ માલમ, દાદા રફીકભાઈ મેડા, પ્રોફેસર પ્રવીણ ગજેરા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલતરના, ડોક્ટર પરિતોષ પટેલ, ડોક્ટર ભૂમિ વણકરિયા, દક્ષાબેન મહેતા, ભગવતસિંહ રાયદાદા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 260 જેટલા દર્દીઓએ ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 94 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ડોક્ટર ભૂમિ વણકરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપી હતી. નિકિતાબેન પટેલ દ્વારા હોમિયોપેથી દવા આપવામાં આવી હતી. અગાઉ હોમિયોપેથી દવાથી ઘણા દર્દીઓને ખૂબ રાહત થઈ છે, જે બાબતે કેશોદના ગોપાલદાસ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે મેં અનેક દવાખાનાઓ ફરી વળ્યો છતાં દુઃખ દૂર થયું ન હતું, પરંતુ હોમિયોપેથી દવા કેમ્પમાં લીધેલી તેનાથી સંપૂર્ણ દુઃખ દૂર થયું છે. મારું નામ ગોપાલદાસ મગનલાલ રૂપારેલિયા, રહેવાનું કેશોદ. મને એમ કે 2017માં દુખાવો ઉપડેલો પેટમાં, સાઈડમાં ને કિડનીમાં ને પથરીમાં ને એમ. ત્યાંથી નિદાન કર્યું, મેં સમર્પણમાં બતાવ્યું. ત્યાં લોકોએ કીધું કે કિડનીને પથરીને ઓપરેશન કરવું પડશે. ત્યાંથી અમે મહુવા ગયા. મહુવામાંથી જાણવા મળ્યું કે તમને પેન્કેટાઇટિસની તકલીફ છે, એટલે ઓપરેશન એનું કરવું પડે. પછી અમે ત્યાંથી આવી આવ્યા. ત્યાંથી પછી અમે જામનગર બતાવવા ગયા, એરવિનમાં. જામનગર એરવિનમાં રોટા સ્કેન, સિટી સ્કેન એ બધું ખૂબ કર્યું, અને ત્યાંથી પણ નિદાન એમ કરવામાં આવ્યું કે તમને પેન્કેટાઇટિસ છે, એનું ઓપરેશન કરવું પડે. પછી અમે ત્યાંથી બતાવીને પાછા વહી આવ્યા કે ઓપરેશન ભલે કરવું પડે, પછી જોશું, પાછા આવશું. તારીખ લઈ આવ્યા, બધું લઈ આવ્યા હતા. ત્યાંથી પછી અમે નક્કી કર્યું કે ભાઈ અહીં કરતાં પછી અમદાવાદ બતાવવા. જામનગરમાં પણ એમ કે ઓલી આખી સિટી બનાવી અને એ બધી નિદાન કર્યું કે ઓપરેશન કરવું પડે. પછી જામનગરથી અમે અમદાવાદ પછી બતાવવા ગયા. અમદાવાદ સિવિલમાં, કેન્સર હોસ્પિટલમાં, કેન્સરમાં ત્યાં કેસ કઢાવ્યો અને બધું ત્યાં નિદાન કર્યું. બધે આ તે બધું પછી ત્યાં સિટી સ્કેન ને બધું પછી કર્યું અને બધું જોયું ને તપાસ ને બધી કરી, એવું બધું કર્યું. પછી બાયોપ્સી કરેલી નાની એવડી. પછી એ લોકોનું નિદાનમાં એવું થયું કે આ ઓપરેશન 8 થી 12 કલાક ચાલે. પછી અમે ત્યાંથી હિંમત કરીને વહી દવાથી ને બધું એમ. અને તે પછી અમે હોમિયોપેથિક દવા ચાલુ કરી. અહીંયા કેમ્પ હતો એમાં બતાવ્યું. તે પછી મોવાણા 2-4 વખત દવા લઈ આવ્યા. દવાથી ને રાહત થઈ ગઈ. ને અત્યારે વજનમાં થોડોક 8-10 કિલો વધારો થયો. પહેલાં મારો 20 કિલો વજન ઘટી ગયો હતો. 64 વાળો સીધો 44 કિલો થઈ ગયો હતો વજન. અત્યારે 53-54 કિલો વજન છે. અને અત્યારે મને એ જાતની કોઈ તકલીફ નથી. આનાથી ખૂબ જ રાહત થઈ ગઈ. ને અત્યારે મને એ જાતનું કાંઈ મિનકસી છે જ નહીં. અમદાવાદ પણ ના પાડતી હતી કે હવે તમે કાંઈ છે નહીં. મારી ફાઇલ મોટી હતી, એ પણ આવડી થઈ ગઈ સાવ નાનકડી. એટલે ત્યાં પણ આવવાની ના પાડતી હતી. 3 વર્ષ થઈ ગયા. અત્યારે મને હોમિયોપેથિક દવાથી મને વધારે પડતો ફાયદો થયો. તો એ હોમિયોપેથિક દવાથી કોઈ જાતની આડઅસર નથી. ને અત્યારે કાંઈ છે નહીં. એમ દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અગેરા, ભગવતસિંહ રાયદાદા દ્વારા આપવામાં આવ્યું હતું. દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાણી, હિતેશભાઈ ચનિયારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ જલારામ મંદિર 331 નેત્ર નિદાન કેમ્પ કરી 23,000 ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું છે. આજે તારીખ 2/2/2025 ના રોજ કેશોદ શ્રી જલારામ મંદિરમાં આયોજિત
નેત્ર નિદાન કેમ્પનું રણછોડદાસ આશ્રમ રાજકોટના સહયોગથી તેમજ શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટના સહયોગથી આજ રોજ યોજાયેલો કેમ્પ, જેમાં ટોટલ 260 જરૂરિયાતમંદોએ પોતાના નેત્રનું તપાસ કરાવી અને જેમાંથી 94 લોકોને આજે રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવેલા છે. તેમજ આ જલારામ મંદિરની અંદર આજે આ 240મું કેમ્પ છે અને ટોટલ 23,000 લોકોના ઓપરેશન રાજકોટ શ્રી રણછોડદાસ આશ્રમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખના સક્સેસફુલ ઓપરેશન થયેલા છે. અને જે કેમ્પ હોય છે એમાં જુદા જુદા દાતા હોય છે, જેમાં આજ હિન્દુ મુસ્લિમની એકતા સમાન હાજી મોહમ્મદ રફીકભાઈ, જેમાં આજના દાતા તરીકે હાજી રફીક મોહમ્મદભાઈ મહિડા પટેલ દ્વારા આયોજિત આજના આ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ એકતાના પર્યાય સમાન જે દરેક નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ લોકોને પોતાની આંખની પ્રોબ્લેમ માટે રાજકોટ ચેરિટેબલ ટ્રસ્ટમાં મોકલી, રણછોડદાસ આશ્રમમાં મોકલી અને ઓપરેશનનું સક્સેસફુલ આયોજન થયેલ છે. અને આવા કેમ્પના વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે તેવી વિનંતી કરવામાં આવે છે. જય જલારામ.